ગામ મળ્યો છે અને ત્યાં બેન જાય તો આપણે સૌ ખુશ છીએ, પણ દુઃખની વાત એ છે કે બેને 12 વર્ષ આપણને આપ્યા, આપણા બાળકોને ભણાવ્યું ગણાવ્યું. અત્યારે એક દીકરીએ શુદ્ધ ગુજરાતીની અંદર એક પત્ર વાંચતી હતી, એ પણ બેન તનુજા બેનની છે. અને બેન સાથે ગામના લોકોનું જે કનેક્શન છે એ એક પરિવાર તરીકેનું કનેક્શન છે. હંમેશા નાના હોય મોટા હોય અહીંયા જે પણ બહેનો આવતી હોય છે, હંમેશા અમે ભલે અભણ કોમ છીએ, શિક્ષણ પ્રત્યે જાગૃત નથી, પણ અમારી પાસે જે પણ શિક્ષક કે શિક્ષિકા આવતા હોય છે એમને અમે અમારા પરિવાર તરીકે, અમારી મા દીકરી તરીકે રાખતા હોઈએ છીએ. વજીરાવાડના લોકોએ ખૂબ બેનને પ્રેમ આપ્યો છે. બેને પણ બહુ બધું વજીરાવાડના લોકોને, એમના બાળકોને ખૂબ પ્રેમ આપ્યો છે. અને આપણે સૌએ દુઆ કરીએ કે બેન અહીંયાથી જાય અને પોતાના જીવનની અંદર સુખ શાંતિ અને સારી રીતે નોકરી ત્યાં કરે અને સારી રીતે પોતાનું જીવન નિર્વાહ કરે. અને આવનાર શિક્ષકો જે અહીંયા છે એમને પણ ઘણું બધું શીખવા જેવું છે અને બાળકો સાથે સારું કનેક્શન બની રહે તેવી ઈશ્વર અલ્લાહ પાસે દુઆ છે. અને બેન તમે હંમેશા ખુશ રહો, એટલે અમારી અંતરથી આત્માથી તમને દુઆ છે.